बनावे यार हैंड्स अप ऊपर हाथ करो आंगली करो आंगली ऊपर हाथ हाँ 5 छोकरा तुम्हारा 5 छोकरा जो भी आंगली ऊपर करे एमने आगळ लाओ चलो प्रोत्साहन एमने आगळ लाओ એક તો ઉત્તરાયણના દિવસે સૂર્ય મકર રાશિમાં ભ્રમણ કરે છે તેથી તેને મકર સંક્રાંતિ પણ કહે છે અને ઉત્તરાયણના દિવસે આપણે બધા ઊંધિયું ખાઈએ છીએ તલના લાડુ ચીક્કી પછી જલેબી વગેરે વગેરે ફાફડા વગેરે ઘણું જ ખાઈએ છીએ અને સૌથી વધારે મજા તો છોકરાઓને પતંગ ચગાવવામાં આવે જે અમને તો આવડતી જ નથી એ જ મેમ તમે પૂછ્યું ઉત્તરાયણ શા માટે મનાવીએ ઉત્તરાયણ પતંગ ચગાવવા માટે મનાવીએ અને એ શ્રુતિ એ કીધું કે છોકરાઓને પતંગ ચગાવવામાં મજા આવે અને લૂંટવામાં મજા આવે જે અમારે આવડતું જ નથી પતંગ ચગાવું ને બધાને કાબુ હમણાં ચીરાઈ જાય ઉત્તરાયણના દિવસે બધા પતંગ ચગાવો અને આપણે બીજી પતંગ કાઢો તારે ઓડ ઓડ અને આમ જણાતું દંડો લઈને પતંગ લૂંટવા ઉત્તરાયણ એટલા માટે બનાવવામાં આવે કે આપણે મોજ મસ્તી કરવા માટે કેમ કે પક્ષીઓને નુકસાન થાય પ્રાણીઓને નુકસાન થાય અને વનસ્પતિને નુકસાન થાય અને માણસોને નુકસાન થાય કારણ કે જે ચાઇના દોરીથી વાપરવામાં આવે વચ્ચે માણસને ગળામાં લાગે ક્યાંય પણ લાગી શકે એના માટે થઈને ઉત્તરાયણ બનાવીએ તો બનાવો પણ સાવધાન રાખી તમને તો ખ્યાલ છે ને આપણે ઉત્તરાયણમાં શું કરીએ હા પતંગ ચગાવીએ શું કરીએ તમે બોલો ઉત્તરાયણ 14મી જાન્યુઆરીમાં આવે છે ઉત્તરાયણમાં લોકો ધાબા ઉપર પતંગ ચગાવે છે ગીતો વગાડે છે અને નાચે છે અને ગાયને ઘાસ ખવડાવે છે દાન કરે છે અને બધા લોકો ઘરે લાડુ બનાવે તલના પછી ચીકી ઊંધિયું વગેરે બનાવે છે આપણે બધા પતંગ ચગાવીએ છીએ બધા બાળકો એવો પતંગો ચગાવે છે પતંગોને લૂંટે છે ગાયને ઘાસ ખવડાવે છે ગાયને આટલું બધું દાન કરે છે